ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ લેક્ચર 4 ની અંદર તમારું સ્વાગત છે. મિત્રો આપણે 3 લેક્ચરનો અભ્યાસ આ ચેપ્ટરનો કરેલ છે. તેની અંદર લસા અને ગુસા એની બધી જ વિગતો આપણે જોઈ. હવે આજે આપણે જે વિગતો જોવાની છે એની અંદર અસમય સંખ્યાઓ છે એનો થોડોક અભ્યાસ કરવાનો છે. આપણે લેક્ચર 3 ની અંદર અસમય સંખ્યાનો અભ્યાસ કરેલો, પણ એ સંખ્યા પૂરતો જ હતો, એની સાબિતી કેવું નહોતું. આપણો મુદ્દો એવો છે અસમય સંખ્યા સાબિત કરવાનો. મિત્રો, લેક્ચર 3 નો અભ્યાસ હજી બરાબર ન કર્યો હોય તો કરી લેજો, કારણ કે હવેનો મુદ્દા છે એ લેક્ચરના જે આગળના મુદ્દાઓ છે 1, 2, 3 એના આધારિત છે. આજે આપણે સ્વાધ્યાય 1.3 ના દાખલાઓ ગણવા છે, પણ એના સાથે સંકળાયેલી અમુક વિગતો મિત્રો આપણે જોઈ લઈએ. તો મિત્રો, બરાબર તમે અભ્યાસમાં ધ્યાન દેતા હશો. દરેક વાલીશ્રીઓને પણ કહેવામાં આવે છે કે બરાબર તમારા બાળકોને બરાબર વિડીયો જુએ એની કાળજી રાખો, એના ખોટા બીજા મિસ ઉપયોગ ન થાય, તમારી હાજરીમાં જ વિડીયો જોવે એવો અમારો આગ્રહ છે. જે વાલીશ્રીઓને વિડીયો 1-2 વખત ભલે જોવે, પણ આખો દિવસ વિડીયો એટલે કે મોબાઈલનો ઉપયોગ કરવો જરૂરી નથી. એટલી બધી કાંઈ જરૂરિયાત હોતી નથી. બાકી તો લેસન કરવાનું છે. તો જે હોમવર્ક પીડીએફમાં મળે એને કાગળમાં પહેલાં લખી લ્યો એની રકમો, એટલે તમારે સતત અંદર મોબાઈલ ચાલુ ન રાખવો પડે. અને પછી એનું કામ જે લખવાનું, ગણવાનું, સાબિત કરવાનું જે કાંઈ હોય એ કામ કરો. જરૂર પડે તો જ બીજી વખત વિડીયો અંદર ફરીથી ચાલુ કરીને જુઓ, એટલે આપણે કામ સતત રચ્યા પચ્યા રહેશો, બીજી પ્રવૃત્તિમાં સમય નહીં બગડે તો ચોક્કસપણે ગણિત આવડી જશે. તો ચાલો આજે પહેલા શરૂઆતની અંદર થોડાક મુદ્દાઓ છે 2-3 જે ખાસ કોન્સેપ્ટ એને બરાબર સમજી લ્યો. એક અવયવ અને અવયવ વડે વિભાજ્ય, જો આ બે વસ્તુ ખાસ તમને એમ કહેવામાં આવે. અહીંયા એક રકમ લખું છું 10. જોજો બરાબર આ જોવાનું છે. આ ખબર પડશે, સમજાશે એટલે દાખલા આવડશે. ત્યાં સુધી દાખલા ન આવડે. 10 છે એક સંખ્યા મેં લખી છે મિત્રો. તો આપણે જાણીએ છીએ કે 10 ના 2 ભાગ પડે, 2 ગુણ્યા 5. જોજો, તો આ બે એના અવયવ થયા 10 ના 2 અને 5. પછી અવિભાજ્ય હોય કે વિભાજ્ય હોય એની હારે આપણે કોઈ મતલબ નથી, પણ એના અવયવ છે પાકું. તો જે કાંઈ અવયવ હોય, અહીંયા 10 ના અવયવ થયા 2 અને 5. તો આ બે અવયવ છે એને માનો કે આપણે એક ટાર્ગેટ બનાવીએ 2. જોજો, તો એનો અર્થ એ થયો કે જો 10 નો અવયવ અહીંયા 2 હતો ઓલરેડી, તો 10 ને આપણે 2 ગુણ્યા બીજી કોઈ સંખ્યાના ગુણાંક માટે લખી શકીએ છીએ. ભલે અહીંયા તો આપણે 5 જાણીએ છીએ. તો એનો અર્થ એ થયો કે જો તમે કોઈ સંખ્યા જાણતા હોય અને બીજી એક અવયવ એનો જાણતા હોય, તો તમે એ સંખ્યા બરાબર 2 ના ગુણાંકમાં લખી શકો. એક નિશ્ચિત છે અને બીજું અનિશ્ચિત છે, એટલે તમે જાણતા નથી, અજ્ઞાત છે. એટલે કે માનો કે તમે એમ કહો કે 10 બરાબર 2 ગુણ્યા m. તો આવું ક્યારે લખી શકો? તો કે 2 છે એ 10 નો અવયવ હોય તો. ઉલટું સુલટું આનો અર્થ એવો થયો કે 10 નો અવયવ 2 છે જ, અને 10 નો અવયવ 2 હોય તો આવું તમે લખી શકો. બીજું લઈએ આપણે. જો માનો કે 12 છે, હાલો, તો 12 ના આપણે લખવા હોય તો આપણે તમને એમ કહો 12 નો એક અવયવ 3 છે. આપણે જાણીએ 12 નો એક અવયવ 3, તો આપણે 3 ગુણ્યા કોઈ પણ એક સંખ્યા લખી શકીએ. અહીંયા તો 12 છે એટલે આપણે કહી દઈએ 4, પણ ખબર ન હોય તો આપણે કહીએ x. 12 નો અવયવ 2 છે તો 2 ગુણ્યા m લખી શકો. 12 નો અવયવ 4 છે
તો 4 ગુણ્યા ટી લખી શકો. એવી જ રીતે તમને કોઈ એમ કહેવામાં આવે કે કોઈ એક સંખ્યા એ છે અને તેનો એક અવયવ 3 છે, તો એનો અર્થ એ થયો કે એનો અવયવ જો 3 હોય તો 3 ગુણ્યા કોઈ એક સંખ્યાનો ભાગ પડે એ ફાઇનલ વસ્તુ થઈ ગઈ. એટલે કે અહીંયા તમે અજ્ઞાત તરીકે ગમે તે લખી શકો એમ. હવે તમને એમ કહેવાય કે x છે એનો એક અવયવ 5 છે. તમને આમ લખી દીધું x નો એક અવયવ 5 છે. તો તેથી એનો અર્થ એ થયો કે x બરાબર 5 ગુણ્યા કોઈ એક સંખ્યા હશે જ. એટલે x બરાબર 5 એમ થાય એ ફાઇનલ વસ્તુ થઈ ગઈ. કોઈ એક વિધાન તમે હવે આનું ઊંધું લઈએ. તમને x બરાબર 3m આપ્યા છે, ચાલો આપેલ છે. જોજો મિત્રો, x બરાબર 3m તમને આપેલ છે. તો નિશ્ચિત થાય, ફાઇનલ થાય એક નિશ્ચિત કે 3 એ x નો અવયવ છે. જો બે ઉલટું સુલટું થયું. x બરાબર 3m હોય તો 3 એ x નો અવયવ છે એ પાકું થઈ ગયું. શું કામ? x ના એવા બે ભાગ પડ્યા છે 3 ગુણ્યા અજ્ઞાત. તો એનો અર્થ એ થયો x ના 3 ના ગુણાંકમાં ભાગ પડે છે એટલે 3 એનો અવયવ ફાઇનલ થઈ ગયો. હવે આવું આપ્યું તમને a બરાબર 2m, તો એનો અવયવ કોણ? તો એનો અવયવ 2 થાય. તમે સાહેબ 2 જ થાય, બીજું કોઈ નહીં, બીજું થતું હશે એની યાર આપણે અત્યારે કોઈ મતલબ નથી. થાય ભલે ને થાય, પણ 2 થાય પાકું. 2 છે એનો અવયવ છે એ ફાઇનલ વસ્તુ. એક આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ કે આવા વિધાનો આવે આના ઉપરથી તો એનો અવયવ કોણ છે એ આપણે નિશ્ચિત કરી શકીએ. બીજું, જો તમને એનો અવયવ આપ્યો હોય તો એના ગુણાંકમાં તમે લખી શકો. બે વસ્તુ થઈ. ફરી એકવાર એનું એક્ઝામ્પલ જોઈ લઈએ, એકવાર ફરતી જુઓ. હવે તમને એમ કીધું કે 7 એ ટી નો અવયવ છે, તો ફાઇનલ થઈ ગયું કે ટી બરાબર 7 ના ગુણાંકમાં બીજી કોઈ એક સંખ્યા હશે. કઈ સંખ્યા છે ખબર નથી, એટલે તમે ધારી શકો કે સાહેબ આપણે x ધારી લઈએ. અને બીજું ઊંધું આપે કે તમને u બરાબર 5m આપ્યા છે, તો નિશ્ચિત થઈ ગયું 5 એ u નો અવયવ છે. આ બે વસ્તુ આપણને ખ્યાલ હોવો જોઈએ. 7 ટી નો અવયવ હોય તો ટી ને 7 ના ગુણાંકમાં લખી શકો. u 5 ના ગુણાંકમાં લખ્યા છે તો 5 u નો અવયવ છે. લ્યો, બે ઉલટું સુલટું થયું. ચાલો હવે ત્યાર પછીનો આપણે મુદ્દો લેવો છે પ્રમેય 1.3. એને આપણે સાબિત નથી કરવાનું, ખાલી સમજવાનું છે. હવે તમને કોઈ એક ગુણાંકની અંદર સંખ્યાઓ આપી દીધી હોય તો એના ઉપરથી આપણે એને કયો ઘટક કેના સ્વરૂપની અંદર થાય કેનો અવયવ થાય એ આપણે લેવાનું છે. જો તમને એમ કહી દીધું કે એ છે એ બે સંખ્યાઓ p1 અને p2 ના ગુણાંકમાં છે, માની લ્યો. આમ તો અનંત લઈ શકો, બે જેવું જરૂર નથી, p1 p2 p3 અવયવ. તો એનો અર્થ થયો કે એનો અવયવ p1 એ ગણાય ને p2 ગણાય, આ બે ગણાય. તો હવે આનો નાનો 2 વાર ગુણાકાર કરો તો સામે એનો ગુણાકાર 2 વાર થાય. હવે જો અહીંયા a વર્ગ લખો તો અહીંયા શું થશે? p1 ગુણ્યા p2 એનો સ્ક્વેર, એટલે કે p1 નો સ્ક્વેર એને ગુણ્યા p2 નો સ્ક્વેર કહી શકાય. હવે આપણે અહીંયા મારે આમ નથી ચાલવું, પણ મારે ઊંધું ચાલવું છે. જોજો હવે કે અહીંયા a1 એનો વર્ગ છે એટલે હું 2 વાર a ગુણ્યા એ લખી શકું ચોક્કસપણે. તો સામે એનો વર્ગ છે આવી સંખ્યાનો, તો એને 2 વાર લખી શકાય. તો એક વખતમાં એક સાથે સરખામણી થઈ શકે. જો
તો એનો અર્થ એ થયો એ વર્ગનો અવયવ જો p1 નો સ્ક્વેર હોય તો એનો અવયવ p1 થાય, પણ એના વર્ગમાં. આપણે સંખ્યા અહીંયા કોઈ પણ લેશું એ પૂર્ણાંક સંખ્યાના અર્થમાં લેવાની છે, અપૂર્ણાંક નહીં. આપણી અહીંયા શરત આ જે પ્રમેય છે એની અંદર પૂર્ણાંક સંખ્યાના અર્થમાં લેવાની છે. પૂર્ણાંક સંખ્યા હોય તો આપણે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય અને એનું જે વર્ગમૂળ લઈ શકતા હોય તો એ પૂર્ણાંક સંખ્યાના અર્થની અંદર આપણે, જો કે આમ તમે એની સાબિતી તમારી ચોપડીની અંદર 11માં આપી છે, અમુક ટૂંકમાં સમજાવેલું છે, બધી સમજણ જ કે એક સંખ્યા આવી તમે લઈ લ્યો, પછી એને 2 વખત ગુણાકાર કરો એટલે વર્ગ થાય, આ 2 વર્ગ થાય. તો હવે અહીંયા તમે જોઈ શકો કે એ વર્ગનો અવયવ કોણ થાય તો કે p1 નો સ્ક્વેર, તો એનો અવયવ કોણ થાય p1. એમ ટૂંકમાં એના ઉપરથી આપણે કહી શકીએ. જો અહીંયા તમને એ વિગત આખી સમજાવી છે, તમે સમજી શકો, પણ આપણે જો કંઈ સાબિતી સમજવા પૂરતી ફક્ત છે કે એક એનું અવિભાજ્ય અવયવમાં અવિકરણ કરો એટલે કે a બરાબર p1 p2 pn સુધી લ્યો, બરાબર. એ બધા અવિભાજ્ય સંખ્યાઓ છે. આવશ્યક નથી કે ભિન્ન સંખ્યા હોય, સમાન હોય તો ભલે, ભિન્ન હોય તો ભલે. આવશ્યક નથીનો અર્થ એ થયો ગમે તે ચાલે. તો એનો વર્ગ કરી નાખો તો 2 વખત એનો ગુણાકાર થાય. હવે આપણને આપેલ છે કે એ વર્ગ એ p ને વિભાજ્ય છે, એ વર્ગ એ p ને વિભાજ્ય માટે અંગણિતના મૂળભૂત પ્રમાણે આપણે શું કહી શકીએ કે p એ વર્ગનો એક અવિભાજ્ય અવયવ થયો, એવું આપણે ધારી લીધું, આપણે માની લીધું કે p છે. જો અહીં તમને ઉપરમાં જ કીધું છે, ધારો કે p એ અવિભાજ્ય સંખ્યા છે અને ધનપૂર્ણાંક એ માટે એ વર્ગ એ p વડે વિભાજ્ય છે, એટલે કે p વડે એ વર્ગને આપણે ભાંગી શકીએ છીએ એની શરત અનુસાર. તો p એ વર્ગનો એક અવિભાજ્ય અવયવ છે. તો અંગણિતના મૂળભૂત પ્રમેયની અનન્યતા ભાગ પરથી કહી શકાય કે એ વર્ગના અવિભાજ્ય અવયવો માત્ર p1 p2 pn છે. આથી p એ p1 p2 p2 પૈકીનો એક કોઈ પણ હોય, એટલે ટૂંકમાં એ બધા p જ છે. માની લ્યો કે ગમે તે એક છે, કે p1 ની જગ્યાએ p ગણો કે p2 ની જગ્યાએ p ગણો, તો એ છે એ p1 p2 આપણે આગળ લીધું કે એના ગુણાંકમાં હોવાથી p એ એનો અવયવ થાય. એટલે અહીંયા p વર્ગ છે, આપણે એમ કીધું હતું કે p વર્ગ બરાબર તમે એની અંદર ગણી શકો કે એ વર્ગ બરાબર એ p વર્ગનો અવયવ છે, એ વર્ગ એ p નો વિભાજ્ય છે, તો p એ એને વિભાજ્ય થાય. એટલે ટૂંકમાં તમારે આ ખાસ આટલું યાદ રાખવાનું છે કે કોઈ પણ, માનો કે હું લખી નાખું છું એટલે તમને ખ્યાલ આવે કે એ વર્ગનો અવયવ, જો આ યાદ રાખવાનું, એ વર્ગનો અવયવ 3 છે, તો તેથી એનો અવયવ 3 થાય જ. જો એ વર્ગનો અવયવ 3 હોય તો એનો અવયવ 3 થાય જ. એટલે ટૂંકમાં કોઈ પણ વર્ગવાળાનો અવયવ 3 હોય તો એનો અવયવ છે એ 3 તમે લઈ શકો ને થાય જ. એટલે પછી ઉલટું, જો 5 એ એનો અવયવ હોય તો 5 એ વર્ગનો અવયવ થાય છે. આપણે કેના ઉપરથી કહી શકશું? પ્રમેય 1.3 પરથી કે અહીંયા એ વર્ગનો અવયવ 3 તો એનો અવયવ 3 થાય, અને 5 એ એનો અવયવ તો 5 એ વર્ગનો અવયવ થાય છે. એટલે આપણે બંને રીતે એની અંદર વિચારવાનું કે માનો કે કોઈ પણ એ બરાબર સંખ્યા તમે ગણી લ્યો અને પછી એનો એ વર્ગ કરો, એટલે એના ઉપર થાય. જો કેવી રીતે એમ હું તમને કહી દઉં. આપણે પૂર્ણાંક સંખ્યામાં માનો કે એ બરાબર 2 છે, બરાબર, તો તેથી એ વર્ગ બરાબર કેટલા? 4. એટલે પહેલી શરત આપણને આપ્યું છે કે p વડે વિભાજ્ય થાય એ વર્ગ. તો હવે એ વર્ગ છે એટલે આમાં માનો કે 2 છે એ વર્ગને ભાંગી શકતા હોય તો જ એ વર્ગ છે એ વર્ગને 2 ભાંગી શકતા હોય તો જ એ વર્ગ બરાબર. કારણ કે એ શરત, પહેલી શરત આપણે છે કે કોઈ પણ એ વર્ગ છે એ p વડે વિભાજ્ય હોય તો ની આ વાત છે. તો એ p તરીકે આપણે કોણ ગણાય? 2, કારણ કે 2 ગુણ્યા 2 કરી શકો તમે. એટલે અહીંયા એ વર્ગ છે એના બરાબર 4 થયા, તો એ વર્ગનો અહીંયા અવયવ કોણ થાય? 2.
તો એ વર્ગનો અવયવ, કારણ કે એના ભાગ પાડો તમે 2 × 2 જો, કારણ કે વર્ગવાળા જ અહીંયા લેવાના છે તમારે, કારણ કે ગુણાકાર કરીને. એ આપણી 1.3 ની પહેલી શરત છે કે એ વર્ગ એ p વડે વિભાજ્ય હોય. એટલે અહીંયા p કોણ થઈ ગયું? 2. એટલે 2 વડે એ વર્ગને તમે ભાંગી શકતા હોય તો 2 એ વર્ગનો અવયવ થાય. અને હવે એ એટલે કોણ? એનું વર્ગમૂળ. તો એ પણ 2 એનો પણ અવયવ થાય. અને તેથી 2 એ એનો પણ અવયવ થાય. એટલે ટૂંકમાં તમારે આપણી જે શરત 1.3 છે એના મુજબ, પ્રમેય 1.3 મુજબ વર્ગનો જે અવયવ હોય તો એના વર્ગમૂળનો અવયવ લઈ લેવાનો, અને વર્ગમૂળનો અવયવ હોય તો વર્ગનો લઈ લેવાનો. એટલે x વર્ગનો અવયવ તમને કોઈ એમ કહે કે x વર્ગ બરાબર 5m છે, તો અહીંયા નિશ્ચિત થઈ ગયું 5 એ m નો અવયવ, 5 એ x વર્ગનો અવયવ થયો. કારણ કે આપણે પહેલા જોયું હતું કે કોઈ પણ ગુણાંકમાં આવે તો અહીંયા તમે કહી શકો કે આમ છે તો 5 એ x વર્ગનો અવયવ કહેવાય. અને તેથી 5 એ x નો અવયવ થાય. એટલે આ બે વસ્તુ અગાઉ મેં તમને કોણ અવયવ થાય એની કીધું, ને આ વર્ગવાળાની વસ્તુ. આ બે આપણને અચૂક આવડવું જોઈએ. ત્યાર પછી ત્રીજી બાબત આપણે લેવાનું છે એની અંદર ગુસ્સાની બાબત. ચાલો ગુસ્સામાં આપણે થોડીક વિગત જોઈએ. જો હું અહીંયા 6 અને 4 એ બેનો ગુસ્સા મારે લેવો છે. 6 અને 4 નો ગુસ્સા. તો આપણે જાણીએ છીએ કે 6 ના ભાગ પાડીએ 2 × 3, 2 ના ભાગ પાડીએ 2 × 2. તો એનો અર્થ એ થયો 6 ના અવયવ થયા 2 અને 3, 4 ના અવયવ થયા 2 અને 2. તો આનો તમે ગુસ્સા લ્યો તો કોમન અવયવ કોણ થયું? 2. તો એનો ગુસ્સા 2 આવ્યો. તો ગુસ્સાનો 2 મળ્યો. હવે બીજો એક સંખ્યાનો ગુસ્સા લો, 3 અને 5. જો તો 3 ને 5 ના તો કાંઈ ભાગ પડે નહીં, 3 ના 3 જ રહીએ, 5 ને 5 રહીએ. તો 2 માં સામાન્ય કોણ? કોઈ નથી. જો એટલે એનો ગુસ્સા 1 આવે. તો એનો અર્થ એ થયો કે જ્યારે ગુસ્સા 1 આવે છે ત્યારે એમાં કોઈ એકેય અવયવ સામાન્ય નથી. એટલે પરસ્પર અવિભાજ્ય સંખ્યા થઈ કહેવાય. એના પરસ્પર અવિભાજ્ય અવયવ મળે છે. એકબીજાને એકેય સંખ્યા વડે ભાંગી શકાતા નથી, એટલે કોમન સંખ્યા વડે. તેથી એનો ગુસ્સા 1 થયો. ગુસ્સા 1 હોય ત્યારે સામાન્ય અવયવ કોઈ ન હોય, 1 તો ગણાય જ નહીં. સામાન્ય અવયવ કોઈ ન હોય, અને સામાન્ય અવયવ તમારે કોઈને કોઈ મળતો હોય તો એનો ગુસ્સા ક્યારેય 1 આવે નહીં. ખાસ યાદ રાખજો, ગુસ્સા 1 આવે તો સામાન્ય અવયવ ન હોય. અત્યારે હું એમ કહું હાલો 2 સંખ્યા મારી પાસે છે, એક a અને b. a અને b, ચાલો હું લખું કે 2 સંખ્યા a અને b છે, તેનો ગુસ્સા 1 છે. ગુસ્સા કેટલો? 1. સાહેબ બરાબર છે, ગુસ્સા 1 હોય તો 2 માં કોમન ફેક્ટર કોઈ નથી, સામાન્ય અવયવ 1 પણ નથી. તો એને પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ ગણી શકાય. અવિભાજ્ય સંખ્યા લ્યો, આ અવિભાજ્યના એકબીજાને ભાગી ન શકાય એકી સંખ્યા વડે, એટલે એનો ગુસ્સા 1 થયો. અને પાછું એમ કહું તેમજ a અને b નો સામાન્ય અવયવ 3 છે, તો આ વિધાન યોગ્ય નથી. શું કામ? અહીંયા ગુસ્સા 1 કહીએ છીએ અને અહીંયા સામાન્ય અવયવ 3 કહીએ છીએ. શક્ય નથી. ગુસ્સા 1 હોય તો સામાન્ય અવયવ હોય જ નહીં, અને સામાન્ય અવયવ હોય તો ગુસ્સા 1 નો હોય. એટલે આ રીતે આટલી વસ્તુ મેં 3 વિગત અહીંયા સમજાવી છે. જેને આ 3 વિગત સમજાઈ જાય એને દાખલા આવડે. 1 કે જેના વર્ગનો અવયવ હોય એ એનું વર્ગમૂલ્ય એનો અવયવ થાય, અને જેના વર્ગ સિવાયનો અવયવ હોય તો એ વર્ગનો થાય. બેનો અવયવ સમાન થાય. બીજું, ગુસ્સા 1 હોય તો સામાન્ય અવયવ એકેય ન હોય. સામાન્ય અવયવ હોય તો ગુસ્સા 1 ક્યારેય ન થાય. બે ઉલટું સુલટું છે. બરાબર? એટલે આ વિરોધાભાસ છે.
બરાબર. અને ત્રીજું અહીંયા આપણે લીધું એની અંદર કે કોઈ પણ સંખ્યાના ગુણાંકમાં તમે લખી શકો તો જે સંખ્યાના ગુણાંકમાં લખ્યું એનો અવયવ હોય તો એના ગુણાંકમાં ફરજિયાત લખી શકાય. અત્યારે મેં જે આ તમને 20 મિનિટનો વિડીયો સમજાવ્યો છે એને 2 થી 3 વખત મિત્રો વાત સાંભળી લેવાનો છે. સાંભળી અને પછી જ આગળના દાખલા જોવાના, એટલે તમને ચોક્કસપણે આજના દાખલા આવડી જાય. તો ચાલો આજે આપણે એ દાખલાઓ છે જોઈએ. મિત્રો આપણે પ્રમેય 1.4, આમ તો આ પ્રમેયને એક દાખલો જ ગણાય. તમારી બુકની અંદર અત્યારે જો આ દાખલામાં ગણાવું છું એને સારા અક્ષરે વ્યવસ્થિત એ આવા દાખલાઓ બધા છે એ લખી લેજો, કારણ કે ચોપડીની અંદર તમે એને વાંચીને સમજી શકશો નહીં. હું તમને સરળ રીતે અને વ્યવસ્થિત સમજાઈ જશે. ચાલો આની આપણે સાબિતી આપવી છે. તમને એમ કહે કોઈ કે √2 અસમય સંખ્યા છે તેમ સાબિત કરો. √2 ની જગ્યાએ √3, √5, √7, √11, √13, √17, કોઈ પણ અહીંયા અવિભાજ્ય સંખ્યા મૂકો અને અસમય સંખ્યા તરીકે સાબિત કરવું હોય તો એક જ સરખી મેથડ આવે, એક જ સરખી. સાહેબ એને ગોખી નાખવાનું, ગોખવાની જરૂરિયાત નથી, સમજવાની જરૂરિયાત છે. સમજશો એટલે 100% તમને આવડી જશે. બરાબર, ધ્યાનપૂર્વક એને સમજો. ચાલો, સાબિતી કરવાની ઘણી બધી રીતો હોય. બરાબર, સાબિતીની વિકલ્પ નિવારણ આવે, અનુષ્ઠાપતિની રીત આવે, બરાબર, એ બધી રીતો આવે. એક સીધી રીત આવે. કેટલી વાર શું થાય સીધી રીત એટલે જે તમને આમ તમારે શું છે 9મા ધોરણમાં પ્રમેય આવ્યો હોય, પક્ષ સાધી સાબિતી હોય, પક્ષે આપેલી વિગત હોય, એ વિધાનને લઈ અને આગળ ચર્ચા કરતા જઈએ, દલીલ એક પછી એક, તો એ સીધી રીત પ્રત્યક્ષ મેથડ કહેવાય. એના દ્વારા સાબિત થઈ જાય. પછી વિકલ્પ નિવારણ હોય. તમારી પાસે 2-3 વિકલ્પો હોય, એમાંથી એક વિકલ્પ સાચો હોય. તો એ વિકલ્પ નિવારણની અંદર શું છે કે તમે એની અંદર ખબર છે કે આ વિધાનો બધા ખોટા છે, એની ખોટા પાડી દો તો ભાઈ ઓટોમેટિક એક સાચું વિધાન વધે. એ વિકલ્પ નિવારણ કહેવાય. વિકલ્પો છે એને નિવારતા જઈએ. અનુષ્ઠાપતિની રીત એ ઊંધી રીત છે, વિરોધાભાસ, કે ખોટો છે એને પહેલા સાચો ધારી લ્યો અને પછી સરવાળે આગળ જાઓ અને સરવાળે એ જે સાચો ધાર્યો છે ખરેખર ખોટો સાબિત થાય, તો એનો અર્થ એ કે આપણી ધારણા ખોટી છે, એ સિવાયની વિગત છે એ સાચી છે. તો એવી જ કંઈક રીતથી આપણે અહીંયા સાબિતી આપવાની છે. તો ચાલો આપણે બરાબર જોજો. મેં જે વિગત સમજાવી છે એને બરાબર સમજાઈ ગઈ હશે, યાદ રહી ગઈ હશે. બરાબર, એને એકદમ એમ કહેશો કે ના બરાબર છે, 100% સાચું. નહીતર એમ જ માનશે કે આમાં સાહેબ ખબર ન પડી. તો √2 એ અસમય સંખ્યા છે તેમ સાબિત કરવી છે. તો અહીંયા આપણે એનાથી ઊંધું ધારી લઈએ. ધારો કે √2 એ સમય સંખ્યા છે. આપણે √2 ને સમય સંખ્યા ધારી લીધી, ઊંધું. હવે આપણી રીતે આગળ વિગત લેતા જઈએ અને આપણે ખોટા સાબિત થઈ જઈએ તો એનો અર્થ કે આપણી ધારણા ખોટી હતી. તો એ સમય નહીં પણ અસમય હતી. અત્યારે આપણે √2 એ સમય સંખ્યા તરીકે ધારી લીધી. જો સમય સંખ્યા કોઈ પણ તમે ધારો તો એ સમય સંખ્યાની વ્યાખ્યા મુજબ એને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય. માનો કે સમય સંખ્યા 7 હોય તો 7/1. 5/3 સમય સંખ્યા હોય તો p/q સ્વરૂપ થયા છે. તો અંશ અને છેદના સ્વરૂપની અંદર તમે ચોક્કસપણે એને લઈ શકો. તો આમ છે તો તેથી √2 બરાબર a/b લઈ શકાય જો સમય હોય તો. કારણ કે અંશ અને છેદના સ્વરૂપમાં લખી શકો સમયને, અસમયને ન લખી શકાય. એટલે આમ લખી શકાય. તો તેથી આપણે અહીંયા √2 બરાબર a/b લઈ શકીએ. પણ અહીંયા a અને b આપણે કેવા લેવા છે? અહીં a અને b પરસ્પર અવિભાજ્ય સંખ્યા લેવી છે. તમારી ચોપડીમાં તમે પેજ નંબર 11 ઉપર આપ્યું છે, એમાં શું કર્યું છે એને r/s લીધા ને પછી r/s માં સામાન્ય અવયવ હોય તો એના છેદ ઉડાડી દીધા ને એવું લીધા. પણ આપણે હું કામ એવું કરવું છે? આપણે ડાયરેક્ટ જ એને બી પરસ્પર અવિભાજ્ય સંખ્યા લઈએ એટલે છેદ ઉડાડીને જ લીધા છે, એવી કઈ જરૂરિયાત નથી. તો એના છેદમાં b લઈ જ્યાં a અને b એ પરસ્પર
અવિભાજ્ય પૂર્ણાંકો છે. જે પૂર્ણાંકો છે. પછી b ઇઝ નોટ ઇક્વલ ટુ 0, છેદ 0 ન હોય. a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે, b 0 નથી. તો તેથી ab નો ગુસ્સા કેટલો થાય? 1. એ લખો, જો લખો તો સારું. એ બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે એટલે એનો ગુસ્સા 1 થાય, ફાઇનલ થઈ ગયું. જો આટલું વસ્તુ બરાબર સમજો. √2 ને આપણે કેવા લીધા? સમય એટલે અંશછેદના સ્વરૂપમાં લખી શકાય, તો અંશછેદના સ્વરૂપમાં લીધા. અહીંયા એ બી કેવા છે? પરસ્પર અવિભાજ્ય. અવિભાજ્ય પૂર્ણાંક છે એટલે એનો અર્થ કે એમાં એકેય સામાન્ય કોમન અવયવ નથી. હોય તો આપણે છેદ ઉડાડી દીધેલા છે. એટલે માનો 7 હોય તો અહીંયા 5, 2 હોય 3, અહીંયા 10 ને 15 નહીં. શું કામ? તો છેદ ઉડે, તો પરસ્પર અવિભાજ્ય નો થાય. તો અહીંયા એ બી એ પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે અને બી ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આનો ગુસ્સા એ બી 1 છે. લ્યો, એટલે એમાં કોમન ગુસ્સા 1 છે એટલે કે તેથી જગ્યાએ જેમાં લખો ચાલે. એટલે એનો અર્થ થયો કે બેયમાં એક પણ અવયવ સામાન્ય નથી. એટલે હવે આપણે અહીંથી આપણે સારું, કાંઈ વાંધો. હવે આગળ લઈએ. જો હવે અહીંયા √2 બરાબર એના છેદમાં બી છે. તો તેથી 2 ને તમે આ બાજુ લઈ લ્યો, બી ને, એટલે કે અથવા બે બાજુ વર્ક કરી નાખો, એ તમારી મરજી, ગમે તે રસપર કરી શકીએ. તો બી ને આ બાજુ લઈ લઈએ તો એ બરાબર શું થશે? √2b. એ બરાબર √2 અહીંયા બી થશે. હવે અહીંયા આપણે બંને બાજુ વર્ક કરી દઈએ. તો a વર્ગ બરાબર √2 નો વર્ગ એટલે 2 અને b વર્ગ. આ નંબર 1. આની જરૂર આપણે પડવાની છે. એટલે હવે અહીંયા તમે સમજી શકો કે a વર્ગ બરાબર 2 ગુણ્યા b વર્ગ. તો એનો અર્થ એ થયો કે a વર્ગના આપણે ભાગ પાડીએ, આ a વર્ગ જે કોઈ પણ એના 2 ગુણ્યા b વર્ગ થયા એટલે 2 ના ગુણાંકમાં સંખ્યા થઈ. તો 2 એ a વર્ગનો અવયવ થાય. આમ છે તો અહીં 2a વર્ગનો અવયવ થશે અથવા અવયવ છે. હવે જો 2a વર્ગનો અવયવ હોય તો પ્રમેય 1.3 મુજબ, તો તેથી પ્રમેય 1.3 માં આપણે હમણાં સમજાયું, પ્રમેય 1.3 મુજબ 2 એ નો અવયવ થાય. નંબર 2. તો 2 રહ્યા એ નો અવયવ થયા. 2 છે એ એનો અવયવ થયા. હવે જો 2 નો અવયવ હોય તો એ બરાબર 2 ના ગુણાંકમાં સંખ્યા લખી શકો. આપણે એ સમજાવ્યું હતું કે 2 એ વર્ગનો અવયવ હોય તો 2 એનો અવયવ થાય, અને જો 2 એનો અવયવ હોય તો એ બરાબર 2 ના ગુણાંકમાં લખી શકો. તો 2 ના ગુણાંકમાં કોઈ પણ સંખ્યા લખી, 2 ગુણ્યા એમ, 2 ગુણ્યા સી. તમારી ચોપડી મુજબ લખવું હોય હાલો તો 2 ગુણ્યા સી લખી શકો. બરાબર. હવે આનો વર્ગ કરીએ તો 2 નો વર્ગ 4, એમ નો વર્ગ. તો આ કિંમત છે એ 1 નંબરમાં સરખાવી દઈએ. જો આ એ વર્ગ બરાબર આ એ વર્ગ બરાબર. તો આને આપણે લઈએ 3. તો 1 અને 3 ને સરખાવતા તો મિત્રો 1 અને 3 ને સરખાવો તો અહીંયા 2b વર્ગ બરાબર 4 એમનો વર્ગ. જો 2 એ વર્ગ બરાબર હતા, અથવા આ એ વર્ગની જગ્યાએ આ વર્ગની કિંમત મૂકી દીધી. હવે 2 આ બાજુ જાય તો b વર્ગ બરાબર 4 એમનો વર્ગ છેદમાં 2. તો 2 ઉડી જાય તો b વર્ગ બરાબર 2 એમનો વર્ગ. તો હવે અહીંયા આપણે લખીએ એટલે તમને દેખાય. તો b વર્ગ બરાબર 2 એમનો વર્ગ. તો તેથી અહીંયા b વર્ગ એ 2 ના ગુણાંકમાં થયા, તો 2 એ b વર્ગનો અવયવ થશે. જો 2 b વર્ગનો અવયવ હોય તો તેથી પ્રમેય 1.3 મુજબ 2 એ b નો અવયવ થાય.
તો આપણે અહીંયા 1 નંબરમાં એટલે 2 નંબરમાં 2 એનો અવયવ હતો, અહીંયા આપણે એમાં 2 બીનો અવયવ છે, આને આપણે નંબર આપો તો આપી દઈએ 4 નંબર. તો 2 અને 4 મુજબ 2 એ અને બી નો સામાન્ય અવયવ થાય, પરંતુ ગુસ્સા એ બી બરાબર 1 છે. જો ગુસ્સા એ બી 1 છે એટલે એનો અર્થ સામાન્ય અવયવ નથી. પણ આપણે તો અહીંયા મુજબ એવું થયું કે 2 અને 4 મુજબ 2 એ બી નો સામાન્ય અવયવ છે. તો આ બંને બાબત પરસ્પર વિરોધાભાસ છે. જો આપણે એમ કે ભાઈ એ સામાન્ય અવયવ કોઈ નથી, હાલો ગુસ્સા 1 એટલે ફરી એમ કે સામાન્ય અવયવ 2 છે, તો એ તો ક્યાંથી શક્ય બને? જો સામાન્ય અવયવ 2 હોય તો ગુસ્સા 2 થાય, અને જો ગુસ્સા 1 હોય તો સામાન્ય અવયવ ન હોય, 2 માંથી 1 થાય. તો આ બંને બાબત પરસ્પર વિરોધી છે અથવા વિરોધાભાસ છે. તો બંને બાબત વિરોધાભાસ ઉત્પન્ન કરે છે. લ્યો, તો તેથી તો આવું કેમ થયું વિરોધી? તો કે આપણી ધારણા ખોટી, એનો અર્થ થયો કે √2 અસમય છે, સમય નથી, તેથી આપણી ધારણા ખોટી છે. તો તેથી √2 અસમય સંખ્યા છે. ફરીથી સાંભળી લ્યો બરાબર મિત્રો. હજી એક દાખલો બીજો પણ હમણાં તમને ગણાવું છું આવો જ. જો √2 ને આપણે અસમય સંખ્યા સાબિત કરવી છે, એટલે પહેલા તો √2 ને સમય સંખ્યા ધારી લેવાની. આ પ્રમેય 1.4 મુજબ છે, એટલે પછી આપણે જો દર વખતે દાખલાની અંદર ઉપયોગ આવશે તો અવિભાજ્ય સંખ્યાઓ જેટલી હોય એના રૂટ બધા આપણે અસમય લઈ લેશું. √2 એ સમય સંખ્યા છે એવું ધારી લીધું. જો સમય સંખ્યા હોય તો એને અંશ અને છેદ સ્વરૂપમાં લખી શકાય, એટલે એના છેદમાં બી સ્વરૂપમાં લઈ શકીએ. તો અહીંયા એ બી એ પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે. કેવા લીધા? અવિભાજ્ય. અવિભાજ્ય હોય તો છેદ ઉડતા નથી, તો એનો અર્થ કે એ બી નો ગુસા 1 થાય. સામાન્ય ફેક્ટર કોઈ નથી, સામાન્ય અવયવ અંદર કોઈ છે નહીં. હવે આપણે એને ચાલુ કરીએ કે આ એના છેદમાં 2 લીધા છે, તો એ બરાબર આ બીને આ બાજુ લઈ જાય એટલે √2b, પછી બે બાજુ વર્ગ કરીએ એટલે વર્ગમૂળ ઉડી જાય, વર્ગ થઈ જાય. તો એનો અર્થ થયો કે એ વર્ગ બરાબર 2 ગુણ્યા બી વર્ગ છે, એટલે કે એ વર્ગ 2 ના ગુણાંકમાં મળે છે, તો 2 એ વર્ગનો અવયવ છે. જો પ્રમેય 1.3 એમ કહે છે કે કોઈ પણ સંખ્યાના વર્ગનો અવયવ હોય તો એ એનો વર્ગમૂળનો અવયવ થાય છે, એટલે 2 એ એનો અવયવ થાય. હવે પાછું 2 જો એનો અવયવ હોય તો એને 2 ના ગુણાંકમાં લખી શકાય, એટલે એ બરાબર આપણે 2m લીધા, તમે એ બરાબર 2c લ્યો, એ બરાબર 2t લ્યો, 2u લ્યો, જે લઈ શકો, 2p લ્યો, ગમે તે લઈ શકાય. તો એ બરાબર 2m. જો બંને બાજુ વર્ગ કર્યા તો એ વર્ગ બરાબર 4m², તો આ એ વર્ગ બરાબર ને આ એ વર્ગ બરાબર સરખાવી દો, 1 નંબર ને 3 નંબરને. તો 1 અને 3 ને સરખાવી દો તો અહીં 2b વર્ગ બરાબર 4m², બે આ બાજુ છેદ ઉડી જાય એટલે b વર્ગ બરાબર 2m². તો b વર્ગ બરાબર 2m² છે, તો અહીંયા b વર્ગ છે 2 ના ગુણાંકમાં થયા, તો 2 b વર્ગનો અવયવ. તો 2 b વર્ગનો અવયવ તો પ્રમેય 1.3 મુજબ 2 b નો અવયવ. તો આપણે 2 નંબરમાં એમ લીધું તો 2 એનો અવયવ, 4 નંબરમાં એવું કે 2 બી નો અવયવ. તો એનો અર્થ થયો કે 2 એ બી નો સામાન્ય અવયવ છે. સામાન્ય અવયવ હોય તો ગુસ્સા 2 થાય, પણ આપણે તો ગુસ્સા 1 છે. ગુસ્સા 1 એમ બતાવે છે કે કઈ સામાન્ય અવયવ નથી. તો આ બંને બાબત છે પરસ્પર વિરોધી છે, વિરોધાભાસ ઉત્પન્ન કરે છે. તો એનો અર્થ તો આવો વિરોધ થવો જ ન જોઈએ. તો શું કામ થયું? તો કે આપણી ધારણા ખોટી હતી, એટલે એનો અર્થ √2 સમય લ્યો તો વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. તો એનો અર્થ થયો કે √2 અસમય સંખ્યા છે. તો ચાલો આવી જ બીજી એક સંખ્યા પણ તમને હું સાબિત કરી દઉં. √7 અથવા √5 લઈ લો. √7 તમારે અહીંયા જો સ્વાધ્યાયમાં દાખલો છે જ, સ્વાધ્યાય 1.3 એનો દાખલા નંબર 1 લઈ લો. ચાલો મિત્રો, √5 અસમય સંખ્યા સાબિત કરો.
સાચી બાબત તો એવી છે કે સમજી લ્યો પછી એને મોઢે ગણો, 100% આવડી જશે. પછી તમારે ભૂલાઈ જાય ખરું, પણ એનું પુનરાવર્તન કરવું પડે. ચાલો બરાબર જોજો. ચાલો આપણે દાખલો ગણવો છે. જો તમને એવું લાગે કે ના ના સાહેબ મારે હારે ગણતો જ આવો છે મોઢે થોડોક આગળ, તો હજી આગળ જે મેં સમજાવ્યો રૂટ 2 નો એને એક વખત વાત સમજી લ્યો, મોઢે લખી લ્યો અને પછી આની સાથે જો, એટલે તમે આગળના સ્ટેપ વિચારતા જાઓ લખવું એના પહેલા. ચાલો પહેલા તો આપણે ધારી લઈએ. ધારો કે √5 સમય સંખ્યા છે. ચાલો √5 ને આપણે સમય ધારી લીધા, તો તેથી તમે એને અપૂર્ણાંક એટલે અંશ છેદના સ્વરૂપમાં લખી શકો. તેથી √5 બરાબર એના છેદમાં બી પીના છેદમાં ક્યુ જે તમારે લઈ શકો, એટલે કે એના છેદમાં બી લેતા, જ્યાં બી એટલે કે છેદ 0 નથી, તેમજ એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે, જેમાં ગુસ્સા એ બી બરાબર 1. આ ખાસ પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે અને ગુસ્સા 1. ચાલો હવે તમારે એને નંબર 1 આપવો હોય તો આપી શકો, એવું નથી કે નંબર 1 નો આપી શકાય, નંબર તમારી જાતે આપી શકો. √5 બરાબર એના છેદમાં બી. હવે બંને બાજુ વર્ક કરી નાખો, એટલે 5 બરાબર એના છેદમાં બી, એનો વર્ગ બીનો વર્ગ. જો બંને બાજુ વર્ક કર્યા, કોઈ એમ કે બી ને આ બાજુ લઈ જાય પછી વર્ક કરો તોય તમારી બાજુ. બી વર્ગને આ બાજુ લઈ લ્યો તો એ વર્ગ બરાબર 5b વર્ગ નંબર 1, કારણ કે આપણે આની જરૂરિયાત પડવાની છે. હવે અહીંયા 5 છે એ વર્ગનો, તેથી 5 એ વર્ગનો અવયવ થશે. કોઈ એમ કે 5 એ વર્ગને એટલે કે એ વર્ગ એ 5 વડે વિભાજ્ય છે એવું લખો તો ચાલે, અવયવ હોય તો એના વડે વિભાજી શકાય, એટલે 5 એ વર્ગનો અવયવ થશે. તો તેથી પ્રમેય 1.3 મુજબ 5 એનો અવયવ થાય, 5 એનો અવયવ થાય. તો અહીંયા જો 5 એનો અવયવ થાય તો તેથી તમે લખી શકો કે 5 આપણે એનો અવયવ થાય જો 5, તો 5 ને એટલે કે એને 5 ના ગુણાંકમાં લખી શકાય, તો એ બરાબર 5 એમ થશે. જો એ બરાબર 5 એમ થાય તો એનો વર્ગ કરો તો એ વર્ગ બરાબર 25 એમનો સ્ક્વેર થાય. આ નંબર તમે 2 આપી દો, તમારે જે નંબર વાળે મેં તમને કીધું કોઈ મતલબ નથી, ગમે તે તમે આપી શકો. એટલે અહીંયા તમે એમ કહો કે સાહેબ અહીંયા 5 એનો અવયવ છે એમ આપણે અહીંયા લખી નાખવું છે, તો એને નંબર આપવા છે 2 નંબર, તો કારણ કે એનો ઉપયોગ કરવા થાય ભલે આપો. તો અહીંયા એ વર્ગ બરાબર 25 એમનો વર્ગ, એને 3 નંબર આપો. તો 1 નંબરની અંદર 3 નંબરની કિંમત મૂકો, અથવા 1 અને 3 ને સરખાવો. તો ચાલો સરખાવીએ. તો એ વર્ગ બરાબર કેટલા છે? 5b નો વર્ગ, અને એ વર્ગ બરાબર કેટલા છે? 25 એમનો સ્ક્વેર. 5 છેદમાં જાય, છેદ ઉડી જાય, એટલે બી વર્ગ બરાબર 5 એમનો સ્ક્વેર. જો અહીંયા બી વર્ગ બરાબર 5 એમનો સ્ક્વેર હોય તો 5 એ બી વર્ગનો અવયવ થાય. તો તેથી 5 એ બી નો અવયવ થશે. તો કે કારણ
પ્રમેય 1.3 આ નંબર આપી દઈએ 4। ચાલો તો હવે આપણે અહીંયા જોઈ શકીએ કે આપણે 2 નંબરમાં એમ કીધું હતું, જ્યાં 2 નંબરમાં 5 એ નો અવયવ છે, 4 નંબરમાં એવું થયું 5 એ બી નો અવયવ છે। તો 2 અને 4 પરથી 5 એ અને બી નો સામાન્ય અવયવ છે। પરંતુ ગુસા એ બી તો 1 છે। તો અહીંયા બંને બાબતો કેવી થઈ? બંને બાબત પરસ્પર વિરોધાભાસ ઉત્પન્ન કરે છે। એટલે કે અહીંયા જે બંને બાબતો છે એ બંને એક સાથે શરતનું પાલન કોઈ દિવસ આ ન થઈ શકે। કારણ કે જો તમે એનો ગુસ્સા 1 ગણતા હોય તો એનો સામાન્ય અવયવ ન હોય, અને જો સામાન્ય અવયવ હોય તો બંને નો ગુસ્સા 1 નો હોય। એટલે આ બંને બાબતો પરસ્પર વિરોધી છે। અથવા બંને બાબતો પરસ્પર વિરોધાભાસ ઉત્પન્ન કરે છે, એવું પણ લખી શકો, પરસ્પર વિરોધી છે। અથવા બંને બાબતો એક સાથે શક્ય નથી। તો તેથી આપણી ધારણા ખોટી છે। તો તેથી √5 આપણે જે સમય ધાર્યા હતા એ ધારણા ખોટી છે। તેથી √5 અસમય સંખ્યા છે। આવું લઈ શકાય। ફરીથી હજી એકવાર જોઈ લ્યો। √5 ને પહેલા સમય ધારી લેવાના, એટલે અંશછેદના સ્વરૂપમાં લખી શકાય। પણ એ બી જે તમે ધાર્યા છે અહીંયા એ પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો, એટલે એનો ગુસ્સા 1 અને છેદ 0 નો હોય। √5 એ બી હવે અહીંયા વર્ગ કરી નાખો, એટલે 5 બરાબર a વર્ગ બી વર્ગ, અથવા બી ને આ બાજુ લઈને વર્ગ કરો, એટલે a વર્ગ બરાબર 5 ab સ્ક્વેર મળે। નંબર 1, જો a વર્ગના 5 ના ગુણાંકમાં ભાગ હોય તો 5 a વર્ગનો અવયવ, જો 5 a વર્ગનો અવયવ હોય તો 5 a નો અવયવ, પ્રમેય 1.3 મુજબ। તો હવે 5 a નો અવયવ હોય તો એને 5 ના ગુણાંકમાં લખી શકો। 5 બરાબર a બરાબર 5m, વર્ગ કરી નાખો, આ a વર્ગની કિંમતને આ a વર્ગની કિંમતને સરખાવી દો, તો b વર્ગ બરાબર 5m વર્ગ મળે। તો 5 b વર્ગનો અવયવ, તો પ્રમેય 1.3 મુજબ 5 b નો અવયવ। અહીંયા 5 a નો અવયવ હતો, અહીંયા 5 b નો અવયવ, તો એનો ગુસ્સા 2 થાય और 5 થાય, પણ ગુસ્સા તો 1 છે। તો એનો તો સામાન્ય અવયવ કોઈ છે નહીં। અહીંયા સામાન્ય અવયવ છે અને અહીંયા નથી, તો બે એક સાથે ક્યાંથી શક્ય બને? તો આપણી ધારણા ખોટી છે। તો તેથી √5 અસમય સંખ્યા છે। આ જ રીતે √7, √3, √11 એ દરેકને સાબિત કરી શકાય। એટલે સિંગલ રૂટવાળી સંખ્યા હોય અને અંદર અવિભાજ્ય સંખ્યા હોય તો એને આ રીતે સાબિત કરવામાં આવે। ચલો મિત્રો, અહીંયા આપણે સ્વાધ્યાય 1.3 એના દાખલા નંબર 2 આપણે જોઈએ। જો અહીંયા તમને કોઈ આવી રકમ આપી છે, સાબિત કરો કે 3 + 2√5 એ અસમય સંખ્યા છે। અહીંયા તમને 3 + 2√5 અસમય સંખ્યા સાબિત કરવી છે। જો અહીંયા પણ રૂટવાળી સંખ્યા છે, તો જ્યારે પણ તમને સિંગલ રૂટવાળી સંખ્યાનું આપ્યું હોય અને કોઈને કોઈ સરવાળાના, ગુણાકારના, ભાગાકારના કોઈને કોઈ સ્વરૂપમાં આપ્યું હોય, એટલે કે એના સંબંધમાં આપ્યું હોય, તો તમારે એને આખું જે હમણાં જ આપણે સાબિત કરતા હતા એ રીતે સાબિત કરવાની જરૂર નથી। કારણ કે એ આપણે √2 અસમય સંખ્યા એવી સાબિત કરી, એટલે એનો ઉપયોગ કરી અને દાખલો ગણવાનો છે। એટલે કહેવાનો અર્થ એવો છે કે પ્રમેય 1.4 નો ઉપયોગ કરી નાખવાનો છે। ટૂંકમાં આપણે એને કઈ રીતે ગણવી, જો આને સિમ્પલ રીતે ગણવાની થાય આની અંદર। તો પહેલા તો આપણે આ અસમય સંખ્યા છે એને સમય તરીકે ધારી લેવાની। દર વખતે ધારો કે 3 + 2√5 છે એને આપણે સમય સંખ્યા તરીકે ધારવી છે।
અને સમય સંખ્યા તરીકે ધારી લઈએ. હવે એને સમય સંખ્યા આપણે ધારી લઈએ તો એને અંશ છેદ સ્વરૂપની અંદર લખી શકીએ. તો આપણે એને અંશ સ્વરૂપ અને છેદના સ્વરૂપમાં લખીએ. આ રીતે આપણે લઈ શકીએ. હવે અહીંયા એ બી કેવા લેવાના? એ બી અહીંયા પરસ્પર અવિભાજ્ય સંખ્યા લ્યો તોય ભલે, ન લ્યો તોય ભલે, કારણ કે એની કોઈ એવી જરૂરિયાત ઊભી નહીં થાય. અને લઈ શકો જ્યાં એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. અને બી ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ઓમાં જેવી રીતે લેતા હતા એ જ વસ્તુ અહીંયા, કે છેદ તો હંમેશા 0 આપણે લેવાનો જ ન આવે. અને અહીંયા આપણે પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો લીધા. ચાલો હવે આપણે લઈએ તો 3 + 2√5 બરાબર એના છેદમાં બી. હવે આપણે જે રૂટવાળી સંખ્યા છે એને કરતા બનાવી છે. જો અહીંયા સિંગલ જ રૂટવાળી સંખ્યા છે √5, એને કરતા બનાવો છે. તો કરતા બનાવવા માટે આપણે શું કરશું? પહેલાં તો 3 ને બાજુ લઈ લઈએ, કારણ કે અહીંયા 2 નો જાય, ગુણાકારના સંબંધમાં છે. 3 ઉબજ જાય એટલે -3, જે આ રીતે થશે. હવે 2 ને આ બાજુ લઈ જવા છે, પણ પહેલા અહીંયા લસા લઈ લઈએ. લસા કેટલો? બી. જો બી લસા આવે તો અહીંયા બી લસા આવે તો આના છેદમાં કાંઈ નથી, એટલે એને બી ગુણે એટલે 3b. હવે 2 ને આ બાજુ લઈ લો રૂટમાં, એટલે રૂટમાં છેદમાં, કારણ કે અહીંયા ગુણાકારનો સંબંધ છે એટલે છેદમાં જાય, ભાગાકાર થઈ જાય. એટલે √5 બરાબર a - 3b ના છેદમાં 2b. હવે અહીંયા a, b, 2 અને 3, જો આ બધા છે એ બધા કેવા છે? પૂર્ણાંકો છે. કારણ કે આપણે 2 અને 3 તો પૂર્ણાંક છે જ, a અને b પૂર્ણાંક જ લીધા છે. એટલે અહીંયા a b પૂર્ણાંક છે, 2 પૂર્ણાંક છે, 3 પૂર્ણાંક છે. જો એ બધા પૂર્ણાંક હોય તો આનું સાદુરૂપ આપો એ પૂર્ણાંક જ થાય. એટલે ટૂંકમાં સમય થાય. પૂર્ણાંકો હોય અને પૂર્ણાંકોનું સાદુરૂપ આપો તો સમય થાય. એટલે આ બધા પૂર્ણાંકો છે. તો તેથી a + 3b ના છેદમાં 2b એ સમય સંખ્યા થાય. કેમ? તો કે જો a પૂર્ણાંક હોય ને b પૂર્ણાંક હોય તો અહીંયાનું સાદુરૂપ આપો, માનો કે 5 હોય ને 7 હોય, સાદુરૂપ આપો તો એ પૂર્ણાંક જ થવાનો. આ પૂર્ણાંક થાય. તો અંશ અને છેદ પૂર્ણાંક હોય તો એનો અર્થ એ થયો કે સમય સંખ્યા થાય. પરંતુ આ સમય સંખ્યા છે, પરંતુ હવે આ જે સમય સંખ્યા થઈ તેની સામેની સમય જ થાય. તો તેથી √5, જો આ સમય સંખ્યા થઈ તો સમય સામે સમય જ હોય, તો તે આપણે કહી શકીએ કે તો તેથી √5 એ સમય સંખ્યા થાય. પરંતુ √5 જે √5 છે એ તો અસમય છે. કોને કીધું? પ્રમેય. પણ 4 આપણે અવિભાજ્ય સંખ્યા અને અસમય સંખ્યા સાબિત કરી. તો અહીંયા જો આપણી ધારણા લેતા જતા હતા અને આખીને સમય ગણતા હતા, એ ધારણા મુજબ આવેલા તો √5 સમય થઈ, પણ હકીકતમાં તો √5 અસમય છે. તો એનો અર્થ થયો કે આ બંને બાબતો વિરોધાભાસ છે. એટલે કે આમ વિરોધાભાસ ઉત્પન્ન થયો, ઊભો થયો. એટલે અહીંયા જે છે એ વિરોધાભાસ આપણે ઊભો થાય છે. તો તેથી આપણી ધારણા ખોટી. તો તેથી જો અહીંયા આપણી ધારણા ખોટી છે, તો તેથી 3 + 2√5
અસમય સંખ્યા છે. ફરીથી જોઈ લ્યો, આમાં બીજું કાંઈ નવીનતા નથી. આપણે આવા √5 એકલી સંખ્યા ન હોય તો એને આપણે સમય ધારી લેવાની. જો સમય હોય તો એના છેદમાં બી લઈ શકીએ, પણ એ બી કેવા લેવાના? પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક. બી ઇઝ નોટ ઇક્વલ ટુ 0. પછી જે આ રૂટવાળા છે એને કરતા બનાવવાના. 3 ને ઓ બાજુ લઈ ગયા, લસા લઈ લીધો બી, એટલે a - 3b, બી આને ગુણે છેદમાં બી 2 લઈ લીધો. તો હવે આપણે આ બાજુ એક ફક્ત રૂટવાળા વધ્યા, તો એ બી પૂર્ણાંક છે અને 3 ને 2 પૂર્ણાંક. તો એનો અર્થ એ થયો કે એનો જે સાદુરૂપ આપો એ બધાય સમય સંખ્યા મળે. પૂર્ણાંકોનું સાદુરૂપ સમય થાય, તો એ સમય સંખ્યા છે. પણ √5 તો અસમય છે. જો આ સમય હોય તો √5 સમયથી આના મુજબ, પણ √5 તો અસમય છે. તો એક બાજુ અસમય એક બાજુ સમય આ શક્ય નથી, તો વિરોધાભાસ ઊભો થયો. તો આપણી ધારણા ખોટી છે. તેથી 3 + √5 અસમય નહીં પણ અસમય છે તેવું આપણે કહી શકીએ. એવી જ રીતે જો તમે દાખલાઓ બધા ગણી શકો, સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 3 જો, તો એમાંથી હજી પણ આપણે એક દાખલો લઈ લઈએ. 1 નંબર. જો 1/√2 ચાલો ને આને અસમય સાબિત કરો. બહુ સિમ્પલ, એક જ હરકી મેથડ, એમાં કઈ અઘરું બીજું આવે જ નહીં. તો ધારી લઈએ, ધારો કે 1/√2 સમય સંખ્યા છે. જો આપણે 1/√2 ને સમય સંખ્યા તરીકે આપણે ગણી શકીએ. હવે અહીંયા સિંગલ સંખ્યા થયા, તો એને આપણે આખું લાંબી મેથડથી સાબિત કરવું. પણ એમાં કઈ નવીનતા નથી, છેદમાં √2 છે. તો આપણે અહીંયા શું કરશું? અહીંયા 1/√2 સમય સંખ્યા લઈ તો એના છેદમાં બી સ્વરૂપમાં લખી શકાય. તો અહીંયા જ્યાં આ છેદ છે બી, એટલે ઇઝ નોટ ઇક્વલ ટુ 0, અને એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. તો તેથી એનો ગુસ્સા કેટલો? 1. સામાન્ય અવયવ કોઈ નહીં આવે. બરાબર. એટલે ફરીથી જો અહીંયા આપણે આગળનો દાખલો આપણે ગણ્યો તો એના જેવો નથી, કારણ કે એમાં તો બીજી સંખ્યામાં √2 હતા, આ √5 હતા. આ ફક્ત √2 છે. એક જ √2, એટલે આ રીતે કામ કરવાનું. ખાલી √5 √2 ભલે છેદમાં હોય અંશમાં હોય. હવે અહીંયા પી આ બાજુ જાય અને √2 આ બાજુ જાય, એટલે બી વર્ગ બરાબર, એટલે બી બરાબર √2a. હવે વર્ગ કરી નાખો તો બી વર્ગ બરાબર 2√a². નંબર 1 એવો. તો આપણે પ્રમેય અહીંયા બી વર્ગ બરાબર 2a² છે, એટલે એનો થયો કે બી વર્ગ છે એ 2 ના ગુણાંકમાં છે. તો તેથી 2 એ બી વર્ગનો અવયવ થાય. તેથી 2 એ બી નો અવયવ થાય. કારણ પ્રમેય 1.3. તો અહીંયા જો 2 બી નો અવયવ હોય તો બી બરાબર 2 ના ગુણાંકમાં લખી શકો. તો અહીંયા આનો વર્ગ કરો તો અહીંયા 4m નો વર્ગ થશે. નંબર આ 2 એ બી નો અવયવ છે, નંબર 2 આપી દઈએ, અને નંબર 3 આપી દો. 3 ની કિંમત 1 માં લેતા, 3 ની કિંમત 1 માં લેતા, અથવા 1 અને 3 ને સરખાવતા. તો 2a² બરાબર 4m². એ છેદમાં વહી જાય, એટલે a² બરાબર 2m². તો અહીંયા તેથી 2 એ વર્ગનો અવયવ થશે. જો 2 એ વર્ગનો અવયવ હોય તો 2 એ એનો અવયવ થશે.
કારણ પ્રમેય 1.3 આને નંબર આપી દઈએ 4. તો 1 નંબર 2 નંબર અને 4 નંબર. તો 2 અને 4 એમ કહે છે 2 એ A અને B નો સામાન્ય અવયવ છે. પરંતુ ગુસ્સા AB તો આપણે 1 લીધો છે. ગુસ્સા AB 1 લીધો છે. તો આ બંને બાબત વિરોધાભાસ ઉભો કરે છે. કઈ? તો સામાન્ય અવયવ 2 છે અને ગુસ્સા 1 શક્ય જ નથી. તો ગુસ્સા 2 થઈ જાય. તો તેથી આપણી ધારણા ખોટી છે. તો તેથી 1/√2 સમય ધાર્યુંથી ખોટી ધારણા છે. તો તેથી અસમય છે. એટલે આ રીતે આપણે અસમય સંખ્યાઓ છે એને સાબિત કરી શકીએ. હવે ચાલો હવે આપણે સ્વાધ્યાય 1.3 નો ત્રીજાનો બીજો લઈએ. જો 7√5 અસમય સંખ્યા છે તેમ સાબિત કરો. તો અહીંયા પાછી સિંગલ સંખ્યા નથી. જો 7 પૂર્ણાંકમાં છે તો ટૂંકી રીતે કરી નાખવાનો. ધારો કે 7√5 સમય સંખ્યા છે. તો તેથી 7√5 બરાબર A/B લેતા, જ્યાં B is not equal to 0 અને AB પૂર્ણાંકો છે. પછી અહીંયા તમે અવિભાજ્ય પૂર્ણાંકો એવું લ્યો તો પણ ચાલે. પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. હવે તો તેથી અથવા તેથી ગમે ત્યાંથી ચાલુ કરો. તો 7 ને ઓ બાજુ લઈ જાઓ. તો √5 બરાબર A/7B. એટલે આ રીતે આપણને મળે. તો અહીંયા A, B અને 7 A, B અને 7 પૂર્ણાંકો હોવાથી A/7B જે પૂર્ણાંકનો તમે ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી જે કાંઈ કરો એ સમય જ મળે. એ સમય સંખ્યા છે તો સમય થશે. જો આ સમય થાય તો એની સામેનો ભાગ એ સમય જ થાય. પરંતુ √5 છે એ અસમય છે. કારણ કે અવિભાજ્યનું વર્ગમૂળ અસમય. તો અહીંયા જો આ સમય થયું તો સામે સમય જ થવું જોઈએ, પણ આ તો અસમય છે. તો સમય બરાબર અસમય થાય જ નહીં. તો એનો અર્થ અહીંયા વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. તેથી અહીં વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. તો તેથી આપણી ધારણા ખોટી છે. તો તેથી 7√5 અસમય સંખ્યા છે. અને જ્યારે કોઈ પણ રૂટવાળા બીજા કોઈ સરવાળા, બાદબાકી, ગુણાકારને સંબંધમાં દર્શાવે તો સરળતાથી દાખલો થઈ શકાય. જો ત્રીજો પણ તમને ગણી દો. તમને એમાં એમ આપ્યું છે 6 + √2.
ને અસમય સંખ્યા સાબિત કરો. ફટાફટ આપણે લઈ લઈએ. જો ધારો કે 6 + √2 સમય સંખ્યા છે. તેથી 6 + √2 બરાબર a/b. b is not equal to 0. a b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. બરાબર. હવે અહીંયા √2 ને કરતા બનાવો, 6 બચ જાય એટલે માઇનસ. બી કોમન લસા લઈ લ્યો. તો અહીં a b અને 6, જો અહીં કઈ સંખ્યા a b 6 સમય છે. તો તેથી આ સમય હોય તો તેથી a - 6b/b એ સમય થશે. તો તેથી હવે એની સામે કોણ? તો કે √2. તો તેથી √2 સમય થશે. પરંતુ 2 છે એ તો અવિભાજ્ય સંખ્યા છે, એટલે આપણે કહી શકીએ કે √2 તો એ અસમય થાય, કારણ કે પ્રમેય 1.4 માં આપણે સાબિત કર્યું. તો એ આ મુજબ આપણે જો આને સમય ધારીએ તો એ મુજબ √2 સમય થાય છે, પણ ખરેખર √2 તો અસમય છે. તો અહીંયા તેથી વિરોધાભાસ ઉત્પન્ન થયો. ઉભો થાય છે વિરોધાભાસ ઉત્પન્ન. તો તેથી આપણી ધારણા ખોટી છે. તો તેથી એનો અર્થ થયો 6 + √2 અસમય સંખ્યા છે. એટલે આ રીતે આપણે અસમય સંખ્યાઓ છે એને સાબિત કરી શકીએ. હજુ પણ અસમય સંખ્યા સાબિત કરવાનો એક દાખલો આપણે લેશું, પણ આના પછીના લેક્ચરમાં લેશું, કારણ કે તમે ચોપડીમાં નથી, પણ એવા એકાદી પ્રેક્ટિસ આપણે કરીશું. તો આટલું આમાં રહેવા દઈએ. અસ્તુ.